ખાંભાના ડેડાણ ગામેથી મામલતદાર દ્વારા ગેરકાયદેસર શંકાસ્પદ રેશનિંગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ધારી એસડીએમ સૂચનાથી ખાંભા મામલતદારની ટીમ દ્વારા ખાંભાના ડેડાણ ગામે કાર્યવાહી કરવામાં આવી હતી, જે દરમિયાન માલકનેશ રોડ પર હીરાભાઈ સાંગરિયાની વાડીમાંથી શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર અનાજનો જથ્થો ગ્રામ્ય વિસ્તારમાંથી ઉઘરાવી એકઠો કરવામાં આવ્યો હતો. આ જથ્થો સંગ્રહ કરી જૂનાગઢના વિસાવદર ખાતે મોકલવામાં આવતો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ત્યારે હાલ જથ્થો સીઝ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલે 4/6/2025 રોજ ડેડાણ ગામે બપોરના 3 વાગે પ્રાંત સાહેબ ધારીની સૂચના મુજબ માલકનેશ રોડ ઉપર આવેલ હીરાભાઈ પોપટભાઈ સાંગળિયાની ખેતીની જમીનમાં જે ઈંટુનો ભઠ્ઠો ચલાવતો હોય તેમાં આવેલ એક ઓરડીમાં ઘઉં તથા ચોખાની ગુણો જે ફેરી મારી અને ગામેથી ઉઘરાવી અને ત્યાં જથ્થો સંગ્રહ કર્યાની બાતમી મળતા તે અંગે અમો તપાસ કરતા ત્યાંથી કુલ ઘઉં 250 કિલોગ્રામ તથા ચોખા 644 ગ્રામ બિનકાયદેસર ગેરરીતિ કરી અને સંગ્રહ કરેલાની બાતમી આધારેથી જથ્થો પકડાયેલ છે. આ જથ્થો જોગરાણા વિવેકભાઈ બોગાભાઈનો હોય તેઓને બોલાવી અને આ જથ્થો સીઝ કરેલ છે અને ગોડાઉનમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે, જેની તપાસ અત્યારે હાલ ચાલુમાં છે. જથ્થો દ્વારા પૂછાણ કરતા તેઓએ જણાવેલ છે કે આ જથ્થો અમે એકઠો કરી સંગ્રહ કરી અને વિસાવદર તાલુકામાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં મોકલવામાં આવે છે એવું જણાવેલ છે.